તો જય માતાજી મારા કલેજાઓ। તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે પોલીસની જે ભરતી ચાલી રહી છે એના રનિંગની વિશેની ચર્ચા કરવાના છે અને એક્ઝામની પણ ચર્ચા કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઇક ના કરીએ તો લાઇક કરી દેજો, શેર ના કરીએ તો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મારા કલેજાઓ આપણે ચર્ચા કરીએ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં રનિંગ કઈ રીતે ચાલી રહ્યું છે અને એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી અને કેવા લોકો આ વખતે રનિંગમાં ફેલ થયા છે અને કેવા લોકો રનિંગમાં પાસ થાય, બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મારા કલેજાઓ સૌથી પહેલા આપણે રનિંગની વાત કરીએ તો રનિંગમાં આ વખતે જે લોકો કેવું કે એક્ઝામની પરફેક્ટ તૈયારી કરતા હતા ને એ લોકો મોસ્ટ ઓફ રનિંગમાં ફેલ થયા છે। કેમ કે ખબર મારા કલેજાઓ, કેમ કે એમના અનુભવ પ્રમાણે એમને એવું લાગતું હતું કે રનિંગ વહેલું નહીં આવે। એના લીધે કેવું કે એમને બધાએ કેવું કે રનિંગની પ્રેક્ટિસ કરી નથી અને રનિંગની પ્રેક્ટિસ નથી કરી એના કારણે મારા કલેજાઓ રનિંગમાં જ એ બધા કેવું કે જે પરફેક્ટ એક્ઝામની તૈયારી કરવાવાળા મતલબ કે થિયરીની તૈયારી કરવાવાળા લોકો કેવું કે રનિંગમાં જ ફેલ થઈ ગયા, એટલે કે પહેલા જ પડાવમાં બહાર નીકળી ગયા છે। અને મોસ્ટ ઓફ જે બી લોકો રનિંગમાં પાસ થયા છે ને મારા કાલે જાવ કેવું કે એમને કેવું કે જે એક્ઝામની તૈયારી કરે છે ને એ કેવું કે બહુ પ્રોપર પરફેક્ટ કરતા નથી। એટલે મારા કાલે જાવ જે પણ લોકો હવે રનિંગમાં પાસ થઈ ગયા છે એ પરફેક્ટ કેવું કે એક્ઝામની તૈયારી કરવાનું શરૂ કરી દો, કેમ કે આ વખતે ગોલ્ડન મોકો છે। અને મારા કલી જાઓ ગોલ્ડન મોકો એટલા માટે છે કેમ કે જેટલી મોટી ભરતી આ વખતે આવી છે એ ભરતી અત્યાર સુધી આવી નહીં અને મારા કલી જાઓ ભવિષ્યમાં બી કદાચ આવશે નહીં। એટલે આ ભરતી તમારા માટે ગોલ્ડન ચાન્સ છે। જે લોકો હવે રનિંગ પાસ થઈ ગયા છે એ પરફેક્ટ તૈયારી શરૂ કરી દો અને મારા કલી જાઓ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે લેવાશે એ બધી જ હું તમને ચર્ચા છેલ્લે સુધી કહીશ। તો મિત્રો આપણે વાત કરીએ કે એક્ઝામની તૈયારી તમારે કઈ રીતે કરવી। જો મારા કલી જાઓ તમે પહેલેથી હજુ કેવું કે શરૂઆત કરતા હોય તૈયારી તો સૌથી પહેલા તમારે ગણિત, રીઝનિંગ અને બંધારણ કરવું। કેમ કે મારા કલી જાઓ ગણિત 30 માર્ક્સનું પૂછાય છે, રીઝનિંગ 30 માર્ક્સનું પૂછાય છે અને બંધારણ 30 માર્ક્સનું પૂછાય છે। મતલબ કે આ 3 સબ્જેક્ટ 90 માર્ક્સના પૂછાય છે અને આ મારા કલી જાઓ 3 સબ્જેક્ટ છે ને એ તમારી એક્ઝામમાં માર્ક્સ લાવવામાં બહુ ઇમ્પેક્ટ કરી જાય એવું છે। એટલે કે સૌથી પહેલા તમારે મારા કલી જાઓ આ 3 સબ્જેક્ટ કરવાના છે અને પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો, પછી કરંટ અફેર, વિજ્ઞાન, ટેકનોલોજી એ બધું પછી તમારે કરવાનું છે। કેમ કે મારા કલી જાઓ એમાં કેવું કે ઇતિહાસ, ભૂગોળ અને વારસો જે 3 સબ્જેક્ટ છે એમાંથી 50 માર્ક્સનું કેવું કે કોન્સ્ટેબલમાં છે અને મારા કલી જાઓ વિજ્ઞાન, કરંટ અફેર અને જીકે એ કેવું કે 40 માર્ક્સનું છે। એ રીતે મારા કલે જાઓ કોન્સ્ટેબલનો સિલેબસ છે। એટલે મિત્રો તમારે એ રીતની કંઈક તૈયારી કરવાની છે અને મારા કલે જાઓ તૈયારી કરો ને તો પૂરી કરજો, 100% આપજો। જો 100% આપશો અને 100 પૂરેપૂરી તૈયારી કરશો તો તમારું કિસ્મત બી સાથ નહીં આપતો હોય તો તમને સાથ આપશે અને તમે કેવું કે એક્ઝામમાં પાસ। પરંતુ મારા કલે જાઓ જો તમે જેવી તેવી તૈયારી કરી અને પછી તમને રિઝલ્ટ નહીં મળે તો તમે ડિમોટિવેટ થશો અને તમે બીજાને એવું ઉદાહરણ આપશો કે મારો દિવસ આ આપણાથી એક્ઝામ ના થાય। મારા કલે જાઓ એટલે ખોટું તમે કોઈનું ઉદાહરણ ના આપતા અને ના બનતા, કેમ કે તમે પરફેક્ટ તૈયારી કરી હશે ને તમને જો ના મળે તો એ કિસ્મતની વાત છે, પરંતુ તમે પરફેક્ટ તૈયારી કરી હોય ને તો પછી કિસ્મત બી તમને સાથ આપે જ છે। સાચી વાત ને। હવે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામની વાત કરીએ તો મારા કલે જાઓ પીએસઆઈની ચોથા મહિનામાં ત્રીજા વીક કે ચોથા વીકમાં, એટલે મિત્રો એપ્રિલ મહિનાના છેલ્લા વીકમાં લેવાઈ જશે। એટલે મારા કલે જાઓ બહુ ટાઈમ છે નહીં। જે લોકો બી પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે એ હવે તાબડતોડ તૈયારી શરૂ કરી દો અને તમારે કેવું કે ક્વિક રિવિઝન ફટાફટ કરવાનું શરૂ કરી દો, કેમ કે તમારા માટે માત્ર ને માત્ર 1.5 મહિના જેવું છે। સાચી વાત મારા કલે એટલે ફટાફટ હવે તૈયારી તાબડતોડ શરૂ કરી દો। અને મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની વાત કરીએ તો છઠ્ઠા મહિનાની કેવું કે ત્રીજા કે ચોથા વીકમાં છે। કેમ કે મારા કલે જાઓ ગયા વખતે જે રીતે એક્ઝામ લેવાય ને એ જ રીતે આ વખત બી આ ભરતી લઈ રહ્યા છે। મતલબ કે ગયા વખતની જે 2024-25ની જે ભરતી હતી પોલીસ કોન્સ્ટેબલની એમાં બી સેમ પહેલા મહિનામાં રનિંગ લીધું હતું, ચોથા મહિનામાં પીએસઆઈની એક્ઝામ લીધી હતી અને છઠ્ઠા મહિનામાં કોન્સ્ટેબલની એક્ઝામ। એટલે મતલબ કે સેમ ટુ સેમ ગયા વખત જે કર્યું એ જ વસ્તુ આ ભરતી મતલબ કે 2025-26ની જે ભરતી છે એમાં કરી રહ્યા છે। મતલબ કે પહેલા મહિનામાં રનિંગ લીધું છે અને ચોથા મહિનામાં પીએસઆઈની એક્ઝામ લેવાનું વિચાર રહ્યા છે। અને કેવું કે અને મિત્રો ઓફિશિયલ ન્યૂઝ બી આવી ગઈ છે કે એપ્રિલ મહિનાના ત્રીજા કે ચોથા વીકમાં કેવું કે એક્ઝામ લેવાશે એવી સંભાવના છે, એવી કેવું કે ઓફિશિયલ ન્યૂઝ આપી છે। અને મારા કલે જાઓ આ વસ્તુ ઓફિશિયલ ન્યૂઝ આવી ગઈ એટલે સંભાવના છે। એટલે મારા કલે જાઓ જો ચોથા મહિનાના છેલ્લા વીકમાં કે 5મા મહિનાના પહેલા વીકમાં પીએસઆઈની એક્ઝામ પતી જશે અને કોન્સ્ટેબલની છઠ્ઠા મહિનાના છેલ્લા વીકમાં કે 7મા મહિનાના પહેલા વીકમાં। એટલે મતલબ કે મારા કલે જાઓ અઠવાડિયાનો કંઈક ફરક પડે, બાકી આ એક્ઝામમાં આટલા દિવસમાં લેવાઈ જશે અને 7મા મહિના પહેલા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પતી જશે। એટલે મારા કલે જાઓ આટલો જ સમય છે તમારી જોડે અને આટલો જ સમય ટાર્ગેટથી તમારી તૈયારી કરજો અને જે રીતની બી તમારી તૈયારી બાકી છે એ બધી પૂરેપૂરી તૈયારી કરજો। જો મારા કલે જાઓ તમને જો આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। એક નવા વિડીયોમાં મળીશું અને મારા કલે જાઓ આ ભરતી એક ગોલ્ડન ચાન્સ છે। જે બી લોકો રનિંગમાં પાસ થયા છે એ પ્લીઝ તાબડતોડ મહેનત કરી લેજો એટલે ખાખી પાકી થઈ જાય। Big thank you for being here. बहुत बहुत धन्यवाद।